સવારના પૂળમાં 7 વાગે ઉઠ્યો, દાંતણ કર્યા, મોડી તો મારી માની શકન કપૂરજીના એકન જ પોકી ગયો. હા, કપૂરજીના એકન જ પોકી ગયો. સરસ મજાની એક ભેંસ હતી, વેકઈ મરાવડાવી. હા, તાને હું એ ભેંસ કોઈ 30-40 હજારમાં લેવા તૈયાર નહોતું. હું 70,000માં વેકાવડાવી. બોલો ભેંસ. હા, અને 70,000માં વેકાવડાવી એટલે 8-9 હજાર રૂપિયા દલાલી છૂટી જઈ. તો હું 20 વર્ષનો હતો, 20 વર્ષનો હતો. બોલો 20 વર્ષનો હતો તારનો હું ભેંસોની દલાલી પેઠો છું. ખરેખર આમ પૈસા થઈ ગયા. બોલો પૈસા થઈ જશે. અને હું આપણને એમાં ફાઈ ગયું છે ધંધામાં, એટલે આપણે ઘર સંસાર હેડ્યો થાય. આપણે સીધો ઘેર જઈને તેલનો ડબ્બો ને એક ઘીનો ડબ્બો લાવીએ એટલે 2 મહિના આગા પાછા થઈ ગયા. હવે ગમે તેમ ગવાની રોટલીમાં આમ કલર કરવાનું જે આવે ને એથી છોપડી ગમે તેમ ખો. હા, તો પછી ગામમાં વાતો થાય છે કે વાઘોબાની કે ચરબી વધી જાય છે. તે ચરબી વધે જ કા જી જેટલું ખાઈએ છીએ. હા, તાને અમારું જેવું તેવું કામ નહીં ભાઈ. હા, હવે ઘેર જઈને ડોશીને પૈસા ડોશી લઈ આવો તો ઠીક, બાકી હું તેલનો ડબ્બો લઈને ડાયરેક્ટ પેલા પછી મેઠાને ભેંસ વેચવાની છે. મેઠાને ભેંસ વેચવાની છે, મેઠા પાસે પોકી જવાનું. એક ભેંસ વેચવાની એટલે બીજી ભેંસ આપણા મગજમાં હોય જ ગામમાં, એટલે પોકી જવાનું. ને કુદરતનો સપોર્ટ, ભગવાનની દયા છે આપણને ધંધો સરસ મજાનો રનિંગ સાથે ગાલાના પહેરા પઠે મેળે જાય છે રાગ. હા, આપણે ધંધા પાછા પડતા નહીં. બોલવાની જે સટ્ટા ખરી ભાઈ. હા, કોઈકની ભેંસ હાલવાની હોય ને અને આપણે બોલીએ ને તો એ ભાવ તાર હાલી જ દે. ભલે 3 લીટર હાલતી હોય પણ આપણે એક દારો 5 લીટર દૂધ કાઢી દે. બીજું તો ઘેરે કોઈ દેખાતો નહીં તો છો જાવ વાઘુભાઈ નહીં તો ડોસીએ નહીં. એક અડધા કલાકથી બેઠો છું. બોલો વાટ જોઈને તો ભેંસ એવી લઈ આલી છે ને તો એમ કંટાળી જા. ના આવો ભાઈ આવો. શું જાવ વાઘુભા? બધા ભાઈ અડધા કલાકથી બેઠો જાય તમારે રાહ જોઈને. હું તો હા એક અડધા કલાકથી બેઠો તમારે રાહ જોઈને. બેઠો તો તાન તારા માં નથી કે એ કોઈ નહીં ઘેર તો. હા, લેવા દઈએ. તમે યાર મને પેલી ભેંસ એવી લઈ આલી છે. હા, પેલી ભેંસ એવી લઈ આલી છે યાર, એક શોર્ટ દૂર પારતી નહીં લગી રહે. 50,000 તમે રોકડા ઘણી તમારે આલ્યા છે. એવી ભેંસ લઈ આલા યાર. અરે ભેંસ તો અમે લઈ આવીએ. અમારા દલાલી ધંધો છે યાર. અમે તો ભેંસ લઈ આવીને હવે દોવા દે નહીં કેવું થાય છે. હવે અઠવાડિયું દીધું નહીં ને વહુતી જઈ. મારે શું કરવાનું કે 50,000માં તો નુકસાન પડે. લેડીઓ ખવડાવી પડે યાર, પાપડી ખવડાવી પડે. તમે ખોરાક ના કરો, તમે હુકો બાજરો રોટલો પણ ઉડામ ગાલો એટલે કોઈ દેવા દેતી હે? અરે બધું મેં ખવડાવ્યું છે. ખોરાક ગોળ ને બોળ બધું હવામાં બધું ખવડાવ્યું પણ શોર્ટ દૂધ નહીં પાડતી. એ ભેંસ છે કે હપૂત છે તે આમ લગે શોર્ટ દૂધ નહીં પાડતી. અને હું યાર તમે વળગાડ્યું છે મને યાર. એ તો એ બાર મને પછી વિવાહ છે, પછી દુધાલ છે, બીજું તો કહીએ. હાલ તો મારા તો પછી હાલ તો રોવાન દાળ આયા કર્યો. સિવાય છોડી મેલો તો 50,000 રૂપિયા હેલા મી રોકડા ઘણી જે હાલો કે 50,000 મફત આલ્યા છે યાર. મારે દલાલી એમાંથી 3-4 દલાલી છૂટી દે. બીજું તો તમારે તો બસ પૈસાની જ પડી શકો. આમ કોકનું નુકસાન થાય નહીં જોવાનું. એટલે દલાલી ના બેસો બે તું મને શીખવાડ બેટી ના. અને હાલ તો આ કપૂરિયાની ભેંસ 70-80 લાવી દો. આ બધી વિવિધ નોટો તો લે. 7,000 રૂપિયા લાવ્યો નહીં દલાલી. આવા તો તમે કેટલા મેં ભેગા કર્યા પૈસા ઘરમાં. એટલે આ બાપ દાદા ધંધો છે. અમે કોઈ જેવા ત્યાં મોડું નહીં. અમે પણ વાઘુબા কোনো વસ્તુ લાવીને હારી લઈએ તો બાપડા એને કોઈ આમ ઉગી નીકળો. તાણે એવું જેવું તેવું થોડું કઈ વળગાડવાનું હોય. અમે પૈસા નહીં તો કોકરા લઈ શક્યો. વાત સાચી છે પણ યાર અમારો તો ધંધો છે એટલે અમે તો પેસો લઈને વાત અમે છૂટા થઈ ગયા. ના એ ભે તમે છોડી દો ને મારો પૈસામાં પાછા દો. હા ના એ ભે તમે જે લાવી છે પાછી મેં કહેવાનું પૈસામાં રોકડા પાછા દો. દેતી નહીં કરવાનું ભેણ. શાકભાજી ધંધો થોડો છે મારે. પણ વેપાર તો ખરો બહેનો નહીં. હા તો બસ વાત પૂરી થઈ જાય યાર. 12 મહિના દેવા દે પછી દેવા દે. હા આવું ના હોય તો આવું ના રહેવાનું બોલવાનું યાર. રહેવાનું બોલીએ છીએ કે અમે કોઈ ધંધા નહીં કરીએ. છોકરો સમજી પડે તમારી યાર. પૈસા મારે મફત આવે બહેને મારે કરવાની શું કે જો એટલે મસાલા ખાઈ દઈશ. નહીં ખાવા મસાલા રાખો તો ત્યારે બધું તમારા એ 50,000 તમે તો મળો તો લઈ લેજો. તો પછી બધું ખવડાવે સારું. એક તો યાર તમે હેતના હેઠા વાટી વાટી ખવડાવો બેસો દેવા દેતી હશી. વાહ તો કરો છો પછી કે પૂંછરો લાવે છે. એટલે કાઢી મેલ કે કાપીને તાણ હું વળી પાટો મેલે છે ભેંસની ઓમ સત્ય એમ છે ને. એટલે અમારો ધંધો છે ભાઈ. તમારા જેવા ગ્રાહક મારા હજારો લાખો ગ્રાહક હું હેન્ડલ કરું છું. તાણ હું વળી હજારો લાખો ભેંસો બેસાઈ મરાઈને આ મને શીખવાડે છે ટીણીઓ. તાણ વળી હું ખોટો નાટક. વાઘુભાઈ
હો આવો બેઠા ભાઈ આ કોઈ થોડી વીડી હરકી કરી દઉં પેલું હારું ગળીને આપવું પડે છે ને અરે હું કરે તને દે ખાવા દે દૂધ પર આવજો તો હા દૂધ પર આવજો સારું સારું ડેરી તમારે દૂધ સારું તો તું લાગે છે અરે ઘણો મારે તો આનો દૂધ શું વધી ગયો છે હા. એ હસ્યો તે શું કરે એ જવું પડે છે સાચી સાચી વાત છે તમને કીધું તું પણ છે કે તમે ધ્યાન ધરો છો કે નહીં પેલી વાતનું જોન મત પછી શાણ ભાઈ આખો જ હતા ને જોન મત આ તો હા આ ડાયરી બધું લખેલું જ રહો તમારો નંબર આવી ગયો છે હવે અરે આ શેરડી મારો જ છે એમ કોકની વેચાઈ લાગે છે પાછી પછી પથુજીનું આ કપૂરજી બે ચલાવી 80,000 રૂપિયા ઓહો 8,000 દલાલી લીધી મારું તો કરાવજો પાછો હરકું કશું વાંધો નહીં હા કશું વાંધો નહીં બે થોડી ઓમ કોમી છે પણ હરકી રીતે ભાવ લાવરાવજો કશું વાંધો નહીં શું ભાઈ કીધું? કશું વાંધો નહીં હમણાં તો અજમેરજીનું મોકળું વેચવાનું છે 300 રાતે 300 ભાવ આવ્યું છે આપણે આ લઈ દઈએ બીજો 20 રૂપિયા 30 રૂપિયા છૂટે ભાઈ પૈસા ને એકડે વાત પૂરી થઈ બધાને દલાલી કરો એમ બધો તમે તારે જો કૂતરો હોય હા મોકરો હોય હા. ઊંટ હોય હા પણ ઘેડા નહીં ઘેડા આપણા પોણીમાં ઘેડા પોણી ભરી રે યાર ધંધા લીધા એટલે વાત પૂરી કરી દેવાની તમે તો કાલ ઉઠીને સિંહોને દલાલી કરશો અલ્યા સિંહ એટલે જંગલમાં આપણે ખાલી આમ કહીએ ને વાત પૂરી થઈ જાય ભાઈ એવું? આવો. હા, લાલા, એ તો બરોબર પણ મારી જો ને આલી જલ્દી પેલું કરો હો કેટલા લીટર દૂધ આલે તારા બેસ મારા જો ને 500 તો ખરું આવી જા કિંમત હા શું કીધું અને બીજું વેતર છે બીજા છો અને જલ્દી એટલે મારા બધું બેહો વધી જાય જેટલા જા આવજે હા રોટીઓ સુધર્યો નહીં હેડ ને કશું વાંધો નહીં તાને ગટોર ઘસ તાને હું વળી વધતા જ નહીં અરે ભાઈ બન જીગર ભાઈ બન જૂનામાં જૂનો ભાઈ બન આ મેઠિયો કશું વાંધો હેડો એ ભગવાન હાય આમ કહો આ બધું સાફ કરી નાખો આ વળી એક ભે હતી એ વહુતી ગઈ તે વળી દેતી નહોતી આ વળી મારા બાપાએ હાલી હતી તે અત્યાર સુધી દૂધ જબ્બર હાલતી હતી તે વળી લાવું નહોતું પડતું બહારથી ને હવે શીખો એને હું થયું ને તે વળી દેતી જ નહીં કે ના આવો તો ડોહાન કીધું એક લેતા આવો ભે તે આ દૂધની ને એની તકલીફ પર અમારે ડોહાન પાછું જોવા વાળકો ભરીને દૂધ જોવા આ રોજ રોજ જો ડેરીએ લેવા જવું નહીં તાણ વળી તું તો ધબડી તૈયારીઓ કરી નાખી ભેંસ લાવવાની હા તો લાવવાની કહું આ બધું ચોખ્ખું કરી નાખું આખા ગામમાં ફરીને થાશો તે? પછી મુકો લાય તને પેલા પથુભા બેઠા હતા કે મુકો લાય તને બીડી પીવું તે મેળ ના પડે બહેનો અરે હું બીડી પીવા બેઠો હા અને કે શું થઈને આયા કે કળવા ભાઈ મુકો હું તો હાળું કહું કીધું કે ભેંસ ખોરું એવું અને એ હોય વળી મને તો એક જબરજસ્ત સમાચાર આલ્યા ચેવા સમાચાર હાલે ડોહા કે આ બાજુના ગામમાં એક જબરજસ્ત દલાલી છે એટલે આ ભેંસો નહીં જો? ભેંસોનો કોઈ એવું જાનવર બાસી નહીં કઈ ઓની દલાલી ના કરી હોય એવું એ શિકાર ગોળિયામાં કે તો કે ગોળિયામાં ઊંઘે કે દલાલી કરતા એ જન્મથી જ કી પહેલેથી પહેલા જ જીવાનું શિકાર બાપ દાદાની પેઢીથી આ દલાલી શીખેલા છે ઈવોનું તો કેવું મોટું નોમ હશે તાન તો અને નોમે મોટું હા. અને પાછું એ તો લાઈનમાં ભૂરવું પડે એવું ભાવ તે ભાઈ આપણે તો હવે ચાર નંબર આવશે એટલે તાન હું ડોહા. કહું છું અત્યારે આપણે બે જણા જઈએ અને કે અમારે એક ભેંસ જોવા છે હા. 10 દાડા 15 દાડા ગમે તેમ આપણે ભેંસ આવી જશે તે અભી હાલ જેવો જવું જ પડશે કે આ તો નંબર પછી ના આવે એ વાત એ હા. અત્યારે જઈને કહેવું પડશે કે ભાઈ અમારે ભેંસ જોવા લિસ્ટમાં લખાવવું પડશે તો મોટો દલાલી થઈ ગયા તે વો તો નહીં હેરત. મિલજી 10 દાડા તો આપણે ગમે તે શોખ થયા ડેરીમાંથી કૂપનો કઢાઈ દઈએ છીએ 10 દાડા દૂધ ઈથી લાવશું વો તો હેરત. અને આ તો મોટો ભારેમાંથી દલાલી છે ઘર વાંચી તું એ તો વાંખીને આવ્યું હું. પેલી બાજુ મંજીને કઈ કીધું ઓહો, હા હે જે અત્યારે હે જ ને. હા છોકરા પેલા વાઘુબાના ઘર આગળ થઈને નીકળું તો મને જમ તેમ થાય છે. બોલો આ પેલી ભેહ લાગેલી 50,000ની જો કાંઈ પાછા અવળું બોલું છે કે હું તો મારા શું જોવાનું તારા બધું જોવાનું ને. પણ મફત થોડા તો કાંઈ 50,000 રૂપિયા આવ્યા છે હું એક લીધા કરીને છોડું નહીં હોવો પાછા ના બોલ્યા ખાધા વગર હેરવાન કરો ભાઈ વકા અહીં બુઓ પાડશો એટલે કોઈ બી વહી દઉં એ બેસો તમારે લઈ આલી છે તે સાર બાર ખવડાવો દેવા દે તો તો નહીં મફત આવ્યા 50,000 હું લીધા કરો નહીં છોડું ખેરો એને એકલું છે કન કરોતા તો બી વહી દઉં એમ એ તો ભૂલી જો ખોટી વાતો કર્યા વગર ડોશી હા આ ગામમાં તો મારી માની છોકરા જબરજસ્ત વેપારી છે વેપારી તો એના પાડ ઓસ્ટ્રેલિયા અમેરિકાનો પક્ષી ને જાનવર ને તો બધું? અરે તું જો તે કોઈ દલાલી કરે છે કોઈ દલાલી કરે છે તમારે જે જાનવર જો એવું છે પણ સારું ડોશી હા. એ ઓનું ઘર સારું હવે ખોલવું પણ હું કહું ડોહા આવડું મોટું નોમ હોત કોકને પૂછો આ ભાઈ અરે હા છોકરાને પૂછું હા, ભાઈ. હા ભાઈ આવજે છોકરા હા બા હવે મજામાં બેટા આવો મજા હા હું કહું છું હા બોલો કોમ હતું કઈ
હવે થોડું કોમ હતું, અમે બાજુના ગામના જ છીએ. ઓહો એટલે અમે ભેંસ લેવા નીકળ્યા હતા, પણ હું કહું અમારા ગામમાં તો થોડુંક આગુ પાછું હતું, એટલે હું કહું એકણ આ તમારા ગામમાં પેલા વાઘુભાઈ દલાલી છે રે શું કણ છે? વાઘુભા વાઘુભા ઓવા ઓવા ઈઓને એ દલાલી કરશે કે ભેંસ લેવી? એટલે કે તમે ઈકન બે લેતો છે ઓવા ભાઈ ભેંસ લેવી. ઈ જતા ના ભૂલથી જતા ના ઈકન શેમ? કેમ કે અમે તો અમારા ઈ અમે એક જ ગોમના જે ઓળખે છે સારી રીતે. ચમ પણ હું થયું પણ અરે એ તો હાવ ખરાબ માણસ છે યાર. તાણ દવા લૂંટી લે એવાનો વિશ્વાસ ના રખાય. એવું? તાણ એમ ઘર શું આવ્યું? ઘર તો વાયકણ આવ્યું અમે પેલું દેખાય. આ પેલું દેખાય ઓહો એવું? હા કશું વાંધો નહીં ભાઈ. બરોબર માણસ નહીં તો ના આવે નહીં, અમારે જવું નહીં, અમે પાછા જ જઈએ. હં? હેડો ડોહા હેડો તારી માના એવી ભેંસ તારી માનો હા હું કરું છું ખબર પડતી નહીં. ખબર પૈસા જતા રહેશી બધા કશું કોઈ ના જાય. આ તો ગામમાં થોડા ઘણા કોઈક પગ ઉપર ઉભા હોય, પૈસા આવું એટલે આ માણસ જોયું જતું નહીં, એટલે રીસે બરતા આપણને પાછા કાઢી જાય. એવાનું કોઈક દુશ્મની છે. એવું ના હોય ડોહા હેડો કે તને ના ખબર પડે. હારું આ ગામમાં વળી કોઈક ખબર છે કે કોઈક ફેરીઓ આવ્યો છે. તું હેડ છે આ પેલું અમુક ઘર દેખાય. હજુ વિચારી લો ડોહા વિશાલ લીધું જો આ મારા બેટોના બેવાને કીધું પણ ના મોને જો મારી વાત મોની પણ હું એ કોઈ શું ઓછો છું મને 50,000માં ગાળ્યો છે એ ઠગ મોણો રહે ને વાઘુભા પણ આજે યુવાને હું ભરાવું પહાડીને ભરાવું હાકો તમે હું આવું તમારે શેડી આવું હાકો. એ ગાય નહીં ભેંસ લેવી કે? ના ના યાર ને કામ કરજો છે ને કામ કરો બરાબર. 4 લીટર દૂધ આલો છો, 4 લીટર 30,000 ભાવ. હા હો પીતા હોય ના કરો નહીં, વાત તો ખબર નહીં પડતી. હું ઘુમા બોલી પણ તું વિચાર કર. આપણે વિચાર્યું તો ને કે દલાલી આવો છે ને આવો છે, આ તો એનાથી 10 ગણો ડબલ નીકળ્યું. 3 લાખ ભાવ છે ભાઈ, ઊંઘમાં બેસો ની લો 3 લાખ ભાવ છે. 70 લીટર દૂધ. એટલી મોંઘી નહીં 70 લીટર દૂધ તારો પા 3 લાખ હોય કે ના હોય? હા વાત કરી છે એની છે ઘડીઓ વાળી છે લેવી ગયો છે ગોઠી છે ને એની પેલી છે ઘડીઓ ને એની. આખો દાડા ધંધો જે કરે એ મગજમાં દોડે તો એટલે ઊંઘ પૂંછરું ભાઈ લોબું છે ભાઈ લબરતું. એ ભાવ હોય કે આ મને લાગે બની ની છે કો તો પંજાબ થી ભેસ હવે ઉઠાડો કી પણ મારી છોકરા બહુ તો આનંદ થઈ ગયો. આવો દલાલી શો મળે લે. ઉઠાડો ભાઈ ચોખ્ખું જી જેવું દૂધ હો. આવો જી જેવું ડાયરેક્ટ જી જેવું એવી તો સારું છે એવું જનાવર આવે છે ઈ તમે ઉઠાડો ને એટલે ડાયરેક્ટ જી જેવું દૂધ કાઢે એવું. ભાઈ દલાલી વાઘો ભાઈ પંજાબની ભેંસ છે. ના લેવાની છે વાઘો ભાઈ. વાઘો ભાઈ આવડી મજામાં. ઓરે મજા મજા. ક્યાંથી આવ્યો છો? અમે આવ્યા છીએ બાજુના ગામમાંથી આવ્યા છીએ. બાજુના ગામમાંથી. આ તો ભારે મત દલાલી સારી ગોડી તમે હરખું બોલો પણ જેવા સાથે તેવું રહેવું પડે નહીં. ખબર છે પડતી નહીં. હું ગયો તો હા સરસ સરસ મજા આરામ આરામ કરી. બરોબર. ઊંઘમાં તમે તો જબર દલાલી કરો બેસો ની બેસો એવું ના કહેવાય. ના કહેવાય બોલો બોલો હું કામ હતું કયો? અમારે ભેજ જોઈએ છે. ભેંસ જોવે છે. ભેજ જોઈએ છે. તમારી વાતો અમે સાંભળી છીએ અને સારી એવી સાંભળી છીએ. તો અમે પણ કહું લાવતા ને ત્યાં જઈએ ને એક ભેંસ તમારી જોડેથી લઈએ. સારી એવી ભેંસ તમારી ડોશીને ગમે એવી ભેંસ જોઈએ છે. એ વાતો તમને ભેંસ મળી જશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરોબર છે. બરાબર છે. દેતી હરખી. અહીંયા જે આપણે કેલેન્ડર ખરું ને હા એમાં આપણે હિસાબ લખેંગે. લખેંગે. જો પણ હું તો શું કહેતો હતો કે ત્યાં જઈને લાઈન લાગશે કેલેન્ડરમાં આપણું નામ નોંધા. હા હોય તો લાઈન છ આજે આ તો દલાલી કરે છે. કયા ટાઈમમાં કઈ ભેંસ શોથી લાવવી ને કોને આલવી એ બધું કેલેન્ડરમાં હમણાં તારીખ પ્રમાણે લખે છે. પલ્લા પોચી કરો જે લેવા એ લઈને હેડવાનું કરો. ફોન આવ્યો પેલા. હેલો, એક ભેંસ ચાઇના મોકલવાની છે. ચીનમાં
ગુચ્છો નાકવાળાને ચોકણ સેટ મોકલવાની છે ભેંસ. ઈમાં મોકલે દો હા કઈ વાંધો નહીં આપણે વિમાનમાં પાર્સલ કરી દઈએ. ઓકે. તું છે ને વધારાની કોઈ બોલતી ના, તું કોઈ નાટક ના કરતી. આ તો લેવલનો માણસ મળ્યો છે, તને ખબર પડશે ને કે આ તો આ દેશી ગવાર છે ગોબડાનો. ચાયના એટલે ખબર પડે જ તને, ચાયના ભેંસ. તો ચાલો પછી એક ભાઈને ભેંસ વેચવાની છે તો ત્યાં જતા આવીએ. કશો વાંધો નહીં. બરાબર છે. તો પછી ચા બા તો નહીં પીતા હોય કા? પીએ છે પણ તમે અમારે જેવું બોલ્યા. તમે સિટીની પાછા બોલતા હતા, હું એ પાછા બોલતો હતો. હું કહું સારું થોડુંક આપણે જો બેઠા એ રીતે આપણે બોલવું દેશી પડે. છીએ બે. હા મારી માની શકો ને દેશી જ છે. સાતો પછી સાંભળ્યું, આ તો કોમ થઈ જાય ભેંસ લઈ બઈ લઈએ પછી સાતો પીવું. ચાની તો કોઈ ચિંતા નહીં. બસ. તારી ચા પીવો છો? ના પીવાય. હવે ના પીવા આપણે પેલા ભેંસનું કામ કરી દો. કચવા ભેંસ લેવાય છે, દૂધ પીજું. ચાલો ચાલો. અને ડાયરીમાં નંબર ચાય પીવડાવે એમ નહીં હેડો. આનું ડોસી હા હું વળે કહું આ માણસ થોડોક હાઈ લેવલમાં છે, થોડો વધારે છે, પડતો છે ઠંડુ ના કાં? પીવડાવજો. ઠંડુ નહીં. તું યા તારા બોકાર જેવા મગજમાં કચું રહેતું જ નહીં. પહેલાં હું બોલ્યો એટલે એ માણસે કમ્પ્લીટ બોલ્યો. હું તો શું કાં બોલ્યો, હું આપણે જેવા સંગાતી માણસ સંગાતી બેસી એવું બોલવું પડે. સાચી પણ આજ મારો બેટો દેશી કલાકાર છે. હે મને કે સાબા પીવો છે ખબર પડી જાય. આ માણસ આ મૂર્તિ બનેલી નહીં લાગતી. શિખર બનેલી જશે કા કશો વાંધો નહીં. ભગવાન આપણને બનાવી હોય ને બનાવેલી હોય હા બનેલી મૂર્તિ છે પણ એની શું ખબર છે કે હું જ મૂર્તિનો કલાકાર છું. તો મજાથી કલાકાર થઈ ગયા. મારા ઓળશાની સાર પોકતી નહીં ને બેહો વધી જાય છે. લીલી સાર નહીં કે હુકીએ સાર નહીં. 2-3 જણાને કીધું કે લે મારે બે વેચવાની છે, બે વેચવાની છે, પણ કોઈ ગ્રાહક જ મળતા નહીં. પેલા વાઘુભાઈને તે દાડે કીધું તું વળી, મૂકું ભાઈ ગમે તે કોઈક વ્યવસ્થિત ગ્રાહક લાવો કે મારા વળી આ બેહો ઓછી કરી દેવી છે. ઓમાં તાણે મારે કોમ હવે થતો નહીં, સારે પોકતી નહીં. હા હા લેબડા ખવડાવવા પડે, શું કરે તાણે? સાર નહીં તો લેબડો તાણે. અરે હા 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 વાઘુભાઈ આયા? હવે તમે હોવર ના તો હમણાં જ યાદ કરે તમે. હા હા હવે હવે બ્રો તો એ વાત કરી હતી ને જે ભેંસની હા. વેચવાની, તો ગ્રાહક લાવ્યો છું. હું વાત કરો છો? આવો લ્યો તમારું કામ તો કમ્પ્લીટ હો. કમ્પ્લીટ. આપણે એ ધંધામાં બેઠા એટલે વાત પૂરી. કઈ ભેંસ વેચવાની તમારે? બે હારી વેચવાની જોઈ લે. શું નામ તમારું? નામ મારું નામ બીના. બીનાનું. ઓર નામ? એ તો મારથી ના બોલાય કે. શું નામ તમારું? હા કળવાજી. કડવાજી. આ ભેંસ વેચવાની જોઈ લો. અરે આવો. ડોસી તો નજર અંદાજ કરજો. જોઈ લો અપૂત છે. અપૂત એટલે માર કોઈ નહીં હો, મારતી બારતી બિલકુલ. ના ના ગમે તે જોવા બે. હા ડોહા હા રે કો આપણે પહેલા હતી કે નહીં એવી ને એવી મારા બાપે આલી હતી એવી ને એવી નહીં કોઈ. આવો. ગમી છે મને, ગમી ને ડોસીને ગમી. હા તો કશું વાંધો નહીં. તે પૂછ્યું કે કેટલું રાખ્યું છે, કિંમત શું મેકી શકી? શું મેલી છે કિંમત કે? કિંમત તો આમ તો વધારે હતી પણ હવે યાર બેહો વધી જઈશ મારે તે 70,000 રાખી છે કિંમત. મેલી છે 70,000. 70,000 રૂપિયા. 70,000 દૂધમાં જાઓ. બરો હા. હવે તો ભેંસના માલિકનું એટલું કેવું છે તો 70,000 રૂપિયા કહે છે. 70? 70,000 રૂપિયા. ઓછું કરો કે હાડો તો અમારે થોડું મોંઘું પડે. હા મોંઘું પડે. બાકી તો એના ભાઈ હા ઓછા કરાવો. વધુ શું છે કયો? સારું પાર્ટી તો એમ કહે છે કે 70,000 મોંઘા પડે. એટલે ભાઈ હાલ યાર બેહોની કિંમત તો ખબર છે ને તમને અને યાર. કોઈ કંકોળો કિંમત નહીં. અત્યારે બજાર બધું ઠંડુ ચાલે છે ને અત્યારે કોઈ ભેંસ પાડું એ લેવા માગતું નહીં. પણ આ તો હું તો હું ગ્રાહક લઈને આવ્યો છું. હરખું ખાય આ લઈ દઈએ વાત પૂરી કરે. છેલ્લા વાળો તમે પોહટમાં રાખો વાળો તમારી શરમી બસ પોહટ. હવે નહીં હો હવે ના. ભાઈ કરવાજી 65,000 કીધા છેલ્લા. ને કીધું કરી શકો તમે થોડું પોહાટા કે બેઠા જાવ બાજુ. હા હવે તમારું એ નહીં, કડવાજીનું નહીં. જો બરાબર છે. હવે સંબંધ આપણે વધારવાના છે. 63 માં જવા એટલે યાર પણ બરાબર છે. હા હું ત્યાં બીજું બોલશો નહીં. આલ દો બોનો આલ દો. કમ્પ્લીટ એટલે આ વાઘુજી આલ દો બોનો હેલો. 500-200 રૂપિયા વાત પૂરી થઈ જાય.
બરોબર છે ભાવ નહીં કોઈ ભેંસનો ભાવ પણ આવતા. ભેંસ એવી એટલે કોઈ એટલે હવે પેલા શીલા બંચીને હવે જો સાંભળ્યું ભેંસ મને ગમી છે અને આજથી ભેંસનું આ બોનું આ 500 રૂપિયા બરાબર હા હા હોતો નહીં અને ભેંસ હું ગમે તે 1-2 દાડો થશે કશું હોતો હું નહીં અહીં લઈ જો હા, હા, વાંધો નહીં. મારા રિક્ષા બિક્ષા ટેમ્પો બેમ્પો કોઈક ભરવા છો હા, હા, વાંધો નહીં. કરવું પડશે હા, હા. નથી કશું બરાબર એટલે આપણે બે રાખી લીધી કશું કશું પણ હોતું જો, નથી. આ ભેદો કોઈ હાલ ના દેતા જો ભાઈ. આવો, આવો. ના, ના, ના. હું કહી દઉં મારે પછી દે દો એ હાલ દે તો તે હાથે હું આલ્યું તમને હા હા એ હાલ દે તે હાથે હું આલ્યું એવું હાઉ હા તો કશું તમે સોન શું ચિંતા કરો મને 5000 બોનો આલી દો હા, એટલે તમને બોન દલાલી તમારે આપી દઉં. હા એ એનું જ કરે એ જ કર મારો બોન 5000 થોડું તો ઓછું લો. ના ના લ્યો આ 5000 તમારે દલાલી બરાબર બસ કશું પણ જો હોતું ભેંસ વેચાવી બીજે હા, ના જોવા. પણ અને ના, ના, ના. ભેંસ જોશી અમન તો. હા બે જ જહ ને તે હાથે હું આલી દઉં અને બીજું પૈસા ભરવાનું પૂછો પૈસા છે અને બીજા બોલો. એ તો ભેંસ ભરવા આવશે દર સિલાઈ હા હા હોતો બે નહીં છૂટશે ને તમને સિલાઈ હા આપી હા હોતો નહીં હો. હા લઈ જજો 500 બોનું આલ્યું હા, હા. મારે 62500 હા એટલે પછી કોઈ વધઘટ નહીં હોતી હાટ પૂરા હાલવાના મને હો. હા એ બોનું આલ્યું એટલે બોનું કાપશો હા એટલે 500 ખરા 500 હાલવાના પણ પાછળથી કોઈ એમ ના કેવું આટલા આટલા તમે પાછળથી મારા ભેંસ મારા આના જો ના 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 થાય ના થાય હો. હવે શું શાંતિ આપણા ઘેર જઈને આખા દૂધની સાપ પીએ ચાલો જોયું મારી માની જગર ધંધાનો જેટલો મોણસ પાકો છે. સાચી વાત ને? આ કમ્પ્લીટ થયું એટલે કે ચા પીએ પણ આપણે ચા નહીં પીવો નહીં પીવો, સીધા મોડું નીકળી ગયે મોડું થયું પછી ઘેર આપણે લ્યો મહેમાન હા આવજો આવજો તાન, હો. એ ચાબા પીવો જ બેહો ના 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 બાકીઓ ભેંસ હા આવો તો બે દાડામાં આવી જજો, હળો. એટલે હળો વળી મારા વળી આટલું બે એટલી વળી વેચાઈ જી સારું થયું તે વળી એટલો ઓછો થયો તો સારા વળી પોકે કે તાણી જેટલી ભીગી કરવાની અત્યારે સાર નહીં ને કાઠાવન નહીં મારા વળી આ વાઘું ઓમ આમ ગમે તે પણ જુબાનનો પાકો છે ટાઈમ સર મને કીધું કે મેઠા તારે બે હું વેચાયો કમ્પ્લીટ ટાઈમ સર આવી ગયો અને મારી બેને સારી કિંમત હલાવી પાછી હો ખરા ભાઈ તાણ ધંધામાં તો આ દલાલી એની કમ્પ્લીટ કરે છે મારા ઓછો હા અલ્યા છોકરાઓ આવો આવો શું જગ્યા આ પૂરો કરો તે હોન આ તાણ આવા છે લીવાનું કરી દો ને સાર પૂળો તો શું તમારે કોઈ બે વેચવાની હતી બે હા અલ્યા વેચવાની હતી પણ આ તો વેચી મારી મેં હમણાં જ શાણ હા હમણાં જ થોડી વાર થઈ અને વાઘુપા આયા તંગાતી હા તે કોક આવી તું હતી ઈવન હાલતી હતી મેં તો એટલે મેં સમાચાર ઓભળ્યા હું લાઈ મારે લેવી હતી કે હા હું જતો મેઠા પાપા એટલે હમણાં જ વેચી મારી ભાઈ મેં તો ના હોય છેલ્લા માલી 63 માલી અને બોનું એ લઈ લીધું મેં તો 63 મારા હારું ઘેર દૂધરાનો ઓખો પડે હા. છે તે ના હોય તો મને હાલો હું થોડા વધારે આલ્યો પૈસા અલે ભાઈ પણ બોનું લઈ લીધું છે ને 500 રૂપિયા હા તારી શું કોઈ મોણસ જીબોનો પાકો હોય શક્યો હા આ પૈસા હું તમને દઈ કે થોડા વધારે આલ્યો છેલ્લા હાલી તો એ 63 લીધી આલી 63 માલી મેં તો હું 70 આલું થોડો ઓ તાન ખરેખર 70 આલું મારા જરૂર છે એટલે દૂધની છોડી જતા ને હેડ દૂધ હું નહીં છોડી જાય પણ પૈસા જો હું લાવ્યો નહીં હમણાં ડેરી આવો ને હમણાં એટલે હું તમને આલી દઉં હોજે આલે આ કશું વાતો નહીં ગોમનો જ છે કે તું એ ચિંતા નહીં હેડ હા, વાંધો નહીં, હા. લે લે છોડી જાય હેડ લે સાંભળ્યું આપણે જે જગ્યાએ ભેંસ હલાવીએ ને હા હા કદી જિંદગીમાં કોઈ આખું પાછું ના થાય બરોબર છે સમજો અને બોલ્યા ને એ તમે તારા પાકા પાયે તમે તારા પમદાર ભેંસ ભરી દેજો ના પમદાર ભરી જવું છે એટલે મારા હાડાનો ભાઈને ડાલો છે કે તે બોલાઈ જવું છે એટલે એવાના ભાડા ભાડામાં થઈ જાય કે કોકનું બીજાનું ભાડું વધારે માં કહીને ખાલી પેલું હોય ને પેટ્રોલમાં પચી જાય ચિંતા નહીં હોય મને હવારમાં મસ્ત એક બાજરી રોટલો ગરમા ગરમ ના વાટકો ભરીને દૂધ દો છે મારે હા બાપા હાલી ભેંસ મસ્ત હારી હારી આ તો આપણને મળે સાચી વાત અને એમાં બાપડા 7000 રૂપિયા ઓછા ના કરાવો હા હું બોલી તો પટી દે વાત અને પાકા પાયે કોમ કાજ હોય ના 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 લોકો વાતો શું કરતા રિસીવર છે તું ના પાડતી હતી હું કહું છું કે આ છે ને આ રિસીવર તો ગજારાને ફોન આપો એવું ફોન વાગે તમારો વાઇબ્રેટ છે શું થતું એટલે મૂકો હાલો હા વાઘુજી બોલો બોલો મેઠો બોલો બોલ મેઠા કહું છું પેલે બેહની વાત કરતો તો હા હા બોલ બોલ કહું છું પેલી બે મારા હાલવી નહીં હવે હે બે નહીં હાલવી શમ ના અમારા ડોસી ના પાડો કે છે નહીં આપણે ઘેર રાખવાનું છે અરે અચ્છા વગરનો માણસ થઈ ગયા કનો કસળિયું નહીં ખરીદા કશું તો મારે ઘેર ના આવવું પડવું પડે ના પાડે ડોસી મને ઈવન ગમે તે દલાલી હોય તો વિદેશથી ફોન આવતા ચલો હા હલો હલો હલો
આ ભેંસોની કંપનીમાંથી ફોન આવ્યો હા ના ના બરોબર બરોબર જો, હતો એ પશુપાલનનું ચાલે બધું બરોબર છે. હું ગયો હતો નહીં તો વાત એવી તો આપણે કે તો કે ભૂંડે એવી છે. હું કહું છું હા તો ભેંસ બીજી સાડી બતાવું હા બીજી ભેંસ સાડી બતાવું તમને પણ અમારે એક જ લેવી હોય. અમારે બે નહીં લેવી. એટલે એવા મને ખાલી પણ આપણે તો યાર જે હા, જોડે જે પહેલા નજરે જોયું એ આ પણ પાકું. એક તો બહુ થઈ જાય તો લેવાની હશે બીજી વાર વાહ, આવી બીજી વખત બીજી લઈ આવ્યો જ એટલે રાહ. પેલી ભેંસમાં થોડું મને સારું એનું વોશમાં થોડું જે ફૂલ હોય ને એવું લાગ્યું મને. આપણે ફૂલાન શું કરવું છે વોશ એટલે કાલે કોણી હે તોય ચાલશે. અમારે તો ખાલી મારે દૂધ કાઢે એટલે ઘણું થઈ પણ ભેંસ અમારે બાવલા થઈ શેકડીથી બધી રીતે ગમી છે અમને. અમારી નજરે બેઠી એ જ ભેંસ લઈ આવી. પણ એ ભેંસ તો વિશ્વાસ ના પાડે છે યાર છે વિશ્વાસ ના પાડે છે એને ડોશી ભાઈ માલિકનો એ મારા ના જોવાનો તમારા માલિક જોણો અને દલાલી જોણો તમે બેહોને અમારે મારા કોઈ લેવા દેવા નહીં. બોનું આલીને આવ્યું છે આ મારા ના જોવાનું હોય. અને ભાઈ શું બોલ્યા હતા તો કણ જો ભેંસ નહીં આવે તો 63,000 હું આલી દો. 63,000 હું આલી દઉં બોલ્યા હતા ને તમે કહો તમે હા અને કહેતા કે હું બોલો આમ તો બોલવાનું એ છે બધું એ થોડું ચાલતા. હું તો એ તમે બોલતા હતા અને તમારા છોકરાની જીભ ગમે તેમ બોલી જતા. હું તો વ્યવહારનો પાકો છું. જો તમને હા, કીધું વળી. ભેંસ જોવા કહો 63,000 ઉકળા બે વાર બોલ્યા હતા ભાભી. એટલે હું તો ગપ્પો મારતો એ મારા ના જોણે આવી રીતે ગપ્પોમાં હું થોડો ગપ્પો વળી તમે ગપ્પો વળ્યો. અરે જો તમે 9 ની બસ આવશે નવની હું હોય તો 10 દાડા પાછળ જ્યાં સુધી મારે ભેંસ કે મારે પૈસા નહીં આવે ને બોલે જો નહીં બનતો ને તો આ એકન 10 મહિનો તો જિંદગી કાઢ્યો તો ડોસી બે વખત પડે રહો. એ પૈસા મારા લાવવા પડે આ બોલ્યા છો ને તો બોલ્યો શું ખાલી બોલ્યો શું હું હા ત્યાં હાલ દે હાલ તો આ ભેંસે અમે કીધું તું પણ. બોલ્યા છો તે પહેલા તો બોલ્યા તારા બોલ્યા વગર પૈસા હાથે જ હાલ દો. ના ના પહેલેથી ખબર નહીં પડી. હા. પાડી ડોશીને પૂછીને આપણે ભેંસ વેચવા કાઢીને હવે કે મારી ડોશી ના એ પાડો. બોનું આલ્યું છે. મારી માની છોકરા ટોપો કઈ મચ્છો કઈ શીખતી રહે છે ભેગા કર્યા છે ને વાને બોલ્યામાં એક માણસ નું આમ ખાઈ લઈ દઉં ને એક માણસ નું આમ ખાઈ લઈ દઉં ને મોડું તારે થાય. ભાવ તાલ થાય છે મોડું થાય તમારે હવે અમારે ઘેર ભેંસો દોવાની છે. ભેંસ મંગાવો કો તો પછી પૈસા હાલ દેવા. માની શકો ના તો જતા થોડું ઘણી લાઈટ થઈ ગઈ ને આ બનેલી ભેંસ છે આખી. પણ મને એ શું ખબર કે હું આ બનેલો પાડો છું. લ્યો શું બરોબર છે 300 રૂપિયા હમણાં એક પાળકા ભેંસે 1000 કીધા હતા તમે. ના ના તે આલુ છું હું આલું છું તે 300 રૂપિયા લઈને હેડે નીકળ્યા. 300 રૂપિયાને તો ખાલી બીડીઓ ફૂંકી દઉં વાત કરે કેટલા છે બરોબર જે છે હવે તો 1000 રૂપિયા આખા 1300 રૂપિયા. 1300 ત્યાં 63 હાલવાના હું 1300 રૂપિયા લે ભેગું કરી તમે યાર તે શું કર્યું એ બોલવામાં ફોન રાખવી પડે પહેલા. મોટા ઉલાળે બોલ્યા હતા. ઉલાળે હું આમ કઈ નાખ હું તેમ કઈ નાખ એ બોલીને બીજા બોલો હું ના બદલું. જો યાર એવું બીજી બેચ બતાવું મારે ભેજ એ તો જોવું હા ને એટલે હું આમાંથી આવ્યો મારે તારી ભેજ જોતી અને 200 રૂપિયા હું લઈને આવજો લેતા હો ને બનાવેલા ને બનાવતા રહે 1500 મારે તો 63 પૂરા જોવું. આ તો ચાલી જ છે. એ કશું નહીં માહિતી હું હીરે આલ્યું છે માહિતી એ મારે ના જોવાનું હેડી ના લો કે દંડાથી ભેગું કરી ના લો મારે ના જોવાનું. તે હેડ પૂરા કરો ચાલી જ છે હજી બીજા પછી જો તેવી તો એ તો મારે જે આવેલું સમજીને પાછવાળું માની જો ડોજી દો. ભેંસે ના લીધી ને આપણે તો હવે પૈસા એ હજી તો તને ખબર નહીં આ તો કળવાની સિસ્ટમ ગોડી બોલતા જ બોલી જ જા. કટ્ટું માથા કરી દો મારા ઘઉંનું કટ્ટું ભાઈ તારે જોઈતું હોય ને તો રિક્ષા લઈને મારા ઘેર તો આવીને લઈ જજે. કોથળો 2 કોથળા જે જોતું હોય મારે તો પેલા પૈસા જોવું. શું જ નહીં છોડ લઈને આલું બીડી ના તો હાલ દીધા વાયદો કરતા હે વાયદો કર કે શાના આ દલાલી જ બંધ કરી દીધી નથી ના એક પાસે તાર બંધ કરી નાખ્યો તો બંધ બરોબર છે પણ મને મારે વાયદો કરા મારા તેવી લેવાના જેના તું શા ના લે કમ્પ્લેટ મને આપતો ફાવે અને ટાઈમનો પાકો તો બોલે તો બીજું બોલે ને તો લોધો થા પાકો. હા વાયદો આવનો જો આ ચાલશે હવે આટલા હેડો કે છોડતો હું ડોશી વાત કરી દીધી. અમે ઊંધી માથે પાડે. હજી 500 પેલા દલાલી ના એને 500 દેરા ને તે ને એ તો હું
ખરે ઘેર હેડીને છા પીવાની છાનું ખોડ થઈ રહ્યા છે હજી તને જો ખબર ફાયદો અરે તો નાહી જ લે છોડી નાખી આ ઘર મૂકી અને માની જગર લેલું પકડ એ નાહી જો છે પણ ઘર તો શું હેડી છો નહીં જાય કે બસ. એ માની જગર આજ નહીં તો કાલ નહીં આ દલાલીને તો ગલાલ કહી નાખું લાલ છોડ કહી નાખું દોડાય હેડે ભલે મારા બૂટ તૂટી જાય તળિયો તૂટી જાય પણ સાનો ખોટનો જો હરખી તે રવા દઉં કે છે બનાવવા ફરે છે હેડ આપણે હવે બીજે ભેંસ જોતું આવો તો ચાલ પાપાને કેવું તે પાડું બાડું એ ખોટ કોઈ ઘડીએ પડે મારા બાપા તો કોઈ ના આલે ડોહા એકવાર હોય લો, બાપા હા જો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તારું દી કે અમે હા હવે ઓ કીધું કર્યું એ વિડીયો 2 ત્રણ દબાવીએ હા બરાબર હા બસ એ ફોલોનું બટન ને સબસ્ક્રાઇબનું દબાવ તારું દી વિડીયો ગમે લાઈક શેર જો ભાષા સીધા એ દબાવ્યો ઓહો, અમે જઈએ તારો મારી માની જગન હું થયું મારી જગન એટલી બેસો વેકાવડાવી તને એટલા પૈસા ભેગા કર્યા હતા અને ખરેખર ભાઈ આ વચ્ચી રહીએ ને એટલે આવું અને વાતને પૂરી જોડતા ના હોય ને ઘણા તો વચ્ચી હતા હું તો વાતને જોણતો તો તોય ત્યાં છતાં રાજા છું આ પાછો ટીવીઓ છૂટ્યો છે આ બાદે